ખેડા ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે વિજય મુહૂર્તમાં ઇફકોવાલા હોલથી કલેક્ટર કચેરી સુધી ભવ્ય રેલી યોજી અને ઉમેદવારી નોંધાવી હતી। દેવુસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવતા પહેલા વડતાલના નૌતમ સ્વામી અને સંત સ્વામીના આશીર્વાદ પણ લીધા હતા, જ્યારે સમર્થકો સાથે બાઇક રેલી સ્વરૂપે ફોર્મ ભરવા માટે તેઓ નીકળ્યા હતા। ફોર્મ ભરતા પહેલા દેવુસિંહ ચૌહાણે શક્તિ પ્રદર્શન કરી અને સભાને સંબોધી હતી। સભાને સંબોધતા દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે નડિયાદ અને ખેડાના તમામ લોકોનો આભાર હું વ્યક્ત કરું છું। સરદાર પટેલની ભૂમિ અને ડાકોરના રણછોડજીને નમન કરીએ છીએ। વિશ્વના લોકપ્રિય નેતા મોદીજીએ કરેલા કામોથી લોકો ખુશ છે। ખેડાના લોકોના આશીર્વાદથી ફરી એકવાર મને ઉમેદવાર બનાવ્યો છે। મોદી અને શાહની જોડીએ લોકોના કલ્યાણ માટેના કામ કર્યા છે। દેશની સુરક્ષા અને દેશના દૂષણો દૂર કરવાનું કામ તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને આ અમૃતકાળ નહીં, કર્તવ્યકાળ છે। અમારા સૌ સન્માનીય સાથે વિધાનસભાના ધારાસભ્યો, જિલ્લાના અગ્રણીઓ ભાઈ શ્રી હર્ષદગીરી, ભાઈ શ્રી અજયભાઈ અને સૌ આગેવાનોની સાથે ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે આજે નામાંકન પત્ર ભરવા માટે અમે સૌ સાથે મળીને આવ્યા છીએ। છેલ્લા 10 વર્ષમાં દેશના ઇતિહાસમાં પહેલીવાર જે પ્રકારે ગરીબ કલ્યાણનું કામ થયું છે, વિકાસની રાજનીતિની સાક્ષી સમગ્ર દેશની જનતા બની છે। દેશ અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે। દુનિયામાં ભારતના સૌ ભારતીયોને ગૌરવ થાય તે પ્રકારે ભારત એક શક્તિશાળી દેશ બનીને ઉભરી આવ્યો છે। ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે આદરણીય મોદી સાહેબ નિશ્ચિત છે। ત્યારે અમે સૌ સાથે મળીને ખેડા જિલ્લાના અને અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ